વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. એફકોમ સેમ 1 માં પ્રોફેસર અરવિંદ દેવાણી, વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ. ગયા વખતે આપણે 3 લેક્ચર જોયા હતા, જેમાં તમને થોડી થિયરીની માહિતી આપી હતી. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ નાણાકીય હિસાબી પદ્ધતિ 1. એકાઉન્ટનું નામ છે નાણાકીય હિસાબી પદ્ધતિ પેપર 1. જેમાં બીજું ચેપ્ટર છે કંપની નોંધણી પહેલાનો એટલે કે સ્થાપના પહેલા નફો, જેમાં આપણે ગૂગલ મીટમાં પણ 1-2 લેક્ચર લીધેલા છે. 2 લેક્ચર લીધા છે, હજુ પણ આપણે ગૂગલ મીટમાં લઈશું. દાખલો સમજાવીશ. ગૂગલ મીટમાં જેટલા વિદ્યાર્થીઓ આવશે એમાં જોડાજો. એમાં પણ આપણે ચાલુ રાખીશું, કારણ કે વિદ્યાર્થીને એમાં મજા આવે છે. સામે પ્રશ્નોત્તરી કરી શકે છે, એના જવાબ મળી શકે છે. એટલે ગૂગલ મીટમાં પણ જોડાજો, જેમ બને તેમ વધુ. ગૂગલ મીટમાં પણ હું લેક્ચર લઈશ. અહીંયા પણ તમને મોકલીશ વિડીયોમાંથી. વોટ્સએપમાં દાખલો ગણેલો હશે, દાખલાની રકમ પણ હશે વોટ્સએપમાં, દાખલાનો જવાબ પણ હશે, સમજૂતી પણ હશે અને સમજાવતો પણ જશે. તો આજે દાખલા નંબર છે 29, પેજ નંબર 160. 160ના પેજ ઉપર દાખલો છે. તમારા એકાઉન્ટ્સની બુકમાં કદાચ આગળ પાછો હોય, જૂની બુક્સ હોય, નવી બુક્સ હોય તો તમે જોઈ લેજો. દાખલો છે ગુજરાત યુનિવર્સિટી 2014નો. એટલે ખાસ રીતે ગુજરાત યુનિવર્સિટી 2014નો દાખલો છે. તો એમાં તમને હું રકમ મોકલીશ. દાખલાનું નામ છે દેવ ટ્રેડર્સનો ધંધો. હું રકમ વાંચું છું. દેવ ટ્રેડર્સનો ધંધો તારીખ 1/4/2013 થી ખરીદી લેવા માટે રાજશ્રી લિમિટેડની સ્થાપના કરવામાં આવી. તારીખ 1/7/13 રોજ કરવામાં આવી. તારીખ 31/3/2014 રોજ વર્ષ પૂરું થાય એ સમયની નોંધણી પહેલા નફો નુકસાનની ગણતરી કરો. હવે આપણે સૌથી પહેલા તમને કહ્યું કે નંબર 1 વેચાણનું પ્રમાણ શોધો. વેચાણના પ્રમાણમાં તમારે 3 તારીખ યાદ રાખવાની છે: ધંધાની ખરીદ તારીખ, ધંધાની નોંધણી તારીખ અને વર્ષ પૂરું થાય તારીખ. ધંધાનું પ્રમાણપત્ર તારીખ દાખલામાં આપ્યું હોય તો એ તમારે ધ્યાનમાં રાખવું નથી, કારણ કે પ્રમાણપત્ર મહત્વ નથી. તમારે ફક્ત યાદ રાખવું નોંધણી તારીખો જ. એટલે ખરીદ તારીખ છે 1/4/2013, નોંધણી તારીખ છે 1/7/2013 અને વર્ષ પૂરું થાય છે 31/3/2014. એટલે 1/4 થી 1/7, 4, 5, 6 નોંધણી પહેલાનો સમય થાય 3 માસ. ત્યાર પછી નોંધણી તારીખ 1/7, 1/7 થી 31/3, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 નોંધણી પછીનો સમય થાય છે 9 માસ. એટલે 3/9 સમયનું પ્રમાણ આવશે 1/3. સમયનું પ્રમાણ 1/3 આવશે. એટલે સૌથી પહેલા તમારે નોંધ લખવાની છે સમયનું પ્રમાણ. સમયનું પ્રમાણ 3 તારીખના આધારે તમારે શોધી કાઢવાનું છે. બીજું શોધવાનું છે વેચાણનું પ્રમાણ. વેચાણનું પ્રમાણ અમને ડાયરેક્ટ અહીં આપ્યું નથી, પણ જો સમજો. વેચાણનું પ્રમાણ શોધવાનું છે વિગત નંબર 1 વતી. નોંધણી પહેલાના સમયનું વેચાણ નોંધણી પછીના સમયના વેચાણ કરતા 1/4 ભાગનું, ચોથા ભાગનું. ચોથો ભાગ એટલે 25%. આ યાદ હોય. નોંધણી પહેલાનું વેચાણ નોંધણી પછીના વેચાણના 25% છે. એટલે યાદ રાખવાનું કે જો 25% નોંધણી પહેલાનું હોય તો 100% હોય નોંધણી પછીનું. એટલે 25/100 વેચાણનું પ્રમાણ આ રીતે શોધાય છે. એટલે વેચાણનું પ્રમાણ ઘણી વાર તમને આપી દીધું કે આખા વર્ષનું વેચાણ એટલું છે, જેમાં નોંધણી પહેલાનું એટલું છે, તો આપણે એના 2 ભાગ પડતા હતા, જેમાં આગલા દાખલામાં આપણે જોયું. પણ અહીંયા તમારે શોધવાનું છે નોંધણી પહેલા 25% હોય તો નોંધણી પછી થાય 100%. 25/100. 25/100 એટલે 1/4. વેચાણનું પ્રમાણ થશે 1/4. આ 2 પ્રમાણ શોધી કાઢ્યા. ત્યાર પછી વર્ષની કુલ ખરીદી 1,25,000 હતી, જેમાંથી 20% રોકડ ખરીદી હતી અને નોંધણી પહેલાના સમયની ઉધાર ખરીદી 37,500 હતી. એટલે રોકડ ખરીદી 20% હતી. રોકડ ખરીદી 1,25,000 20% એટલે થાય 25,000. 25,000 થાય. એનો મતલબ એ આપણને કીધું હતું રોકડ ખરીદી 25,000 છે, તો એ પ્રમાણ બંને સરખું છે કે રોકડ ખરીદીના પ્રમાણમાં
1 વિગત શોધવાની છે. એટલે વિગત રોકડ ખરીદીનું પ્રમાણ આપ્યું તે રોકડ ખરીદી છે સરખા ભાગે એમાં આપણે ધારવાનું છે. ત્યાર પછી આપણે વિગત આપી છે ખર્ચની આવકની વિગત આપી છે બધી પગાર નફો વગેરે વગેરે. ત્યાર પછી પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફમાં ધંધો વેચનાર ને વ્યાજ 375 વેચનાર ને વ્યાજ તારીખ 1/10/13 ના રોજ ચૂકવેલું 1/10/13. ત્યાર પછી રોકાણો તારીખ 30/6/13 ના રોજ વેચી નાખ્યા હતા. રોકાણો વેચી નાખ્યા. રોકાણ પર વ્યાજ મળ્યું છે. રોકાણ વેચાણ નફો પણ હોય એ આવક ગણાય. રોકાણ આપણું કંપની રોકાણ કરીએ ગમે ક્યાં એના પર આપણે વ્યાજ મળે એટલે આપણે મળેલ વ્યાજ એ આવકના ખાનામાં લખવાનું છે અને રોકાણ વેચાણ નફો અહીંયા પણ આપ્યો છે એ પણ આવકના ખાનામાં લખવાનું છે. સ્ટેટમેન્ટ આપણે લખીએ છીએ. સ્ટેટમેન્ટ બનાવી છે કે યાદ રાખજો કે સ્ટેટમેન્ટ આપણે કઈ રીતે કરી છે. સ્ટેટમેન્ટ બનાવતી વખતે યાદ રાખવાનું કે તમારે કેટલા ખાના રાખવાના છે અને કેટલા ખાના બનાવવાના છે એ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખજો. સ્ટેટમેન્ટ બનાવતી વખતે તમને ખબર હોય છે આગળ મેં સમજાવ્યું છે કે સ્ટેટમેન્ટ 7 ખાનામાં બનાવવું છે. પહેલું ખાનું છે વિગતનું, બીજું ખાનું છે કુલ રકમ જે આપણને આપી હોય આવક ખર્ચ વગેરે વગેરે, અને ત્રીજું ખાનું એ રકમ કઈ રીતે ફળવાશે. પછી નોંધણી પહેલા નોંધણી પછી. નોંધણી પહેલા 2 ખાના રાખવાના આવક ખર્ચ, નોંધણી પછી 2 ખાના રાખવાના આવક અને ખર્ચ. સૌથી પહેલા લખવાનું છે કાચો નફો. કાચો નફો ઓલરેડી આપણે આપી દીધો 25,000 રૂપિયા. કાચા નફાના ભાગ વડે વેચાણના પ્રમાણમાં. વેચાણનું પ્રમાણ છે 1/4. 25,000 ના 2 ભાગ પડી ગયો 1/4 એટલે 5,000 અને 20,000. 5 ને 20 25,000. આવકના ખાનામાં લખો નોંધણી પહેલા 5,000 અને નોંધણી પછીના ખાનામાં 20,000. ત્યાર પછી સ્ટાર્ટ કરી પગાર. પગાર 1250. પગારનો ભાગ પડે સમયના આધારે. સમયનું પ્રમાણ છે 1/3. 1250 ને 1/3 ના ભાગ પડીએ તો 312 ને 50 પૈસા અને 937 ને 50 પૈસા. ટોટલ 1250. ડિબેન્ચર વ્યાજ 750. ડિબેન્ચર વ્યાજના ભાગ પડવા નથી પૂરેપૂરા લખીને નોંધણી પછીના ખાનામાં 750. શેર ફેરબદલી 625 એ પણ નોંધણી પછી પણ આવકના ખાનામાં. શેર ફેરબદલી કે શેર ટ્રાન્સફર ફી કે ધંધા માટે ખર્ચ નથી, ધંધાની આવક છે. કંપની માટે આવક ગણાય. શેર ટ્રાન્સફર કરી આપે કંપની શેર હોલ્ડરના એટલે કંપની આવક વસૂલ કરે, ફી વસૂલ કરે એટલે કંપની માટે આવક અને શેર હોલ્ડર માટે ખર્ચ છે. ઘણા બધા વિગત યાદ રાખજો કે આ ખર્ચના ખાનામાં લખી દે. ખર્ચના ખાનામાં લખવાનું નથી. શેર ટ્રાન્સફર ફી પૂરેપૂરી રકમ છે નોંધણી પછીના ખાનામાં પણ આવકના ખાનામાં. રોકાણ પર વ્યાજ. રોકાણનું વ્યાજ છે 500 રૂપિયા. નોંધ નંબર 4 માં જવાનું. રોકાણો કઈ તારીખ વેચી નાખ્યા 30/6. 30/6 એટલે નોંધણી પહેલા વેચી નાખ્યા છે. નોંધણી પહેલા રોકાણો વેચી નાખ્યા હોય તો પૂરેપૂરું વ્યાજ નોંધણી પહેલા ખાનામાં આવે. રોકાણ પર વ્યાજ 500 રૂપિયા પૂરેપૂરું લખવાનું નોંધણી પહેલા એટલા માટે કે રોકાણો આપણે વેચી નાખ્યા 30/6. 30/6 એટલે નોંધણી પહેલાની તારીખ આપણે નોંધણી કરી 1/7. 1/7 કો કે 30/6 કો બંને એક જ. એટલા માટે તમારે નવું પ્રમાણ શોધવાનું. રોકાણ પર વ્યાજ ધારો કે આપણને કે 1/10 વેચ્યા. 1/10 વેચ્યા હોત તો તમારે નવું પ્રમાણ શોધવાનું. નોંધણી પહેલા 3 મહિના, નોંધણી 7, 8, 9 અને 10 તો 3/4. પણ રોકાણો કઈ તારીખે વેચ્યા છે એના આધારે તમારા પ્રમાણ શોધે. રોકાણો જો નોંધણી પહેલા જ વેચી નાખે તો તમારે નવું પ્રમાણ શોધવાનું નથી. પૂરેપૂરું નોંધણી પહેલાના ખાનામાં લખી દેવાનું છે. આવકના ખાનામાં. ત્યાર પછી જાવકમાંના ગાડા પડું 1250. વેચાણ પ્રમાણમાં 1250, 1/4, 250 અને 1000. આપેલ વટાવ 750 એ પણ વેચાણના પ્રમાણ કે વેચાણનો લગતો ખર્ચ છે. જાવકમાં ગાડો પડવું હોય, આપેલ વટાવ હોય, જાહેરાત ખર્ચ હોય, સેલ્સમેનનું કમિશન હોય, સેલ્સમેનનું ભથ્થું હોય, કારખાત હોય, એ બધું વેચાણને લગતા ખર્ચ છે જે મેં તમને કહ્યું હતું. આપેલ વટાવ 150-600 રૂપિયા. મળેલ વટાવ 500 રૂપિયા. વટાવ મળ્યો હોય એ ખરીદીના પ્રમાણમાં આવકના ખાનામાં. વટાવ મળ્યો આપણને ખરીદીના પ્રમાણમાં. કઈ ખરીદી પર વટાવ મળે? રોકડ ખરીદી પર. રોકડ ખરીદી આપણને આપી છે 20%. પણ આપણને પ્રમાણ આપ્યું નથી એટલે આપણે સરખા ભાગે વેચી દઈએ. બંને ખાનામાં 250 આવકના ખાનામાં. ડિરેક્ટર ફી 875. ડિરેક્ટર ફી 875 નોંધણી પછી. પ્રાથમિક ખર્ચ નોંધણી પછી.
એટલે તમને લિસ્ટ આપ્યું હતું: ડિરેક્ટર ફી, પ્રાથમિક ખર્ચ, સ્થાપના ખર્ચ, ડિબેન્ચર વ્યાજ, ડિબેન્ચર વટાવ, શેર ફેરબદલી ફી, ઓડિટ ફી. આ બધું નોંધણી પછીના ખાનામાં એના બહાર કરવાનું. રોકાણ વેચાણ નફો, ઓફિસ ભાડું 2500 રૂપિયા, એ પણ સમયના પ્રમાણમાં, કારણ કે ઓફિસને લગતો ખર્ચ છે. સમયનું પ્રમાણ છે 1:3, 625 ને 1875, એના બે ભાગો છે 1:3 પ્રમાણે. રોકાણ વેચાણ નફો 250, એ પણ નોંધણી પહેલા રોકાણ વેચાણ નફો થયો, રોકાણ વેચાણ નફો થાય. નોંધણી પહેલા એટલા માટે આવશે કે રોકાણો નોંધણી પહેલા વેચી નાખીએ છીએ, નોંધણી પછી રોકાણો નથી, એટલે રોકાણનું વ્યાજ કે રોકાણ નફો નોંધણી પછી આવે નહીં. એટલે પૂરેપૂરે 250 આવકના ખાનામાં નોંધણી પહેલાના. ધંધો વેતન વ્યાજ, ધંધો વેતન વ્યાજમાં આપણને નોંધ આપી છે કે ભાઈ ધંધો વેતન વ્યાજ, પેરેગ્રાફ જો, ધંધો વેતન વ્યાજ 375, વેતન વ્યાજ 1/10 ચૂક્યું છે. વ્યાજ ક્યારે ચૂકવું? 1/10. નવું પ્રમાણ તમારે શોધવું પડશે કે 1/7 થી 1/10, 1/4 થી 1/7 અને 1/7 થી 1/10. 4, 5, 6 નોંધણી પહેલા, 7, 8, 9 નોંધણી પછી. અને એ પ્રમાણે હશે વેતન વ્યાજ 1:1 પછી. 3 મહિના નોંધણી પહેલા હશે, 3 મહિના નોંધણી પછી આવે. એટલે એ પણ 375 બે ભાગ કરો, સરખા ભાગે 187 ને 50 પૈસા. પહેલા 187 ને 50 પૈસા. આ દાખલામાં તે ખર્ચ અને આવક હોય, ખર્ચ ખર્ચના ખાનામાં, આવક આવકના ખાનામાં લખીને દાખલો પૂરો કરવાનો છે. 3 વસ્તુ યાદ રાખવાની. એક ખરીદી આપી હતી, ખરીદી રોકડ ખરીદી આપણે યાદ રાખવાની. રોકડ ખરીદીનું પ્રમાણ આપણે શોધી શકતા નથી. રોકડ ખરીદી સરખા ભાગે આપી છે, આપેલ મળે વટાવ માટે, વટાવ મળે ખરીદી પર મળે. આવકના ખાનામાં એટલે આપણે સરખા ભાગે વેચી દીધું છે. બીજું સમયનું પ્રમાણ શોધ્યું છે, વેચાણનું પ્રમાણ શોધ્યું છે, એ બધા આપણે શોધવાના હતા. વેતનનું વ્યાજ એ હવાલો ઘણા દાખલા મળશે. વેતનનું વ્યાજ તમને ક્યારે વેતન વ્યાજ ચૂક્યું એ તારીખ યાદ રાખવી. જે તારીખે વેતનને રકમ ચૂકવી હોય કે વ્યાજ ચૂક્યું હોય એ તારીખ સુધી આપણે વ્યાજ ગણાય. એટલે નોંધણી પહેલા કેટલા મહિના આવ્યા છે અને નોંધણી પછી આપણે કેટલા મહિના થાય છે, વેતન વ્યાજ કઈ તારીખે ચૂકે, નવું પ્રમાણ શોધી કાઢવું છે. વેતન વ્યાજ અહીંયા આપણે ચૂક્યું છે 1/10 ના રોજ ચૂક્યું છે. 1/10 અથવા 30/9. 1/10 ના રોજ ચૂક્યું છે. આપણો ખરીદી સમય છે 1/4, નોંધણી 1/7 અને વ્યાજ 1/10. એટલે બીજું નવું પ્રમાણ તમારે શોધવું છે. 1/4 થી 1/7 3 મહિના, 1/7 થી 1/10 બીજા 3 મહિના, નોંધણી પહેલા 3 મહિના, નોંધણી પછી 3 મહિના, એટલે 3:3 1:1. વેતન વ્યાજ આપણને 375 છે, એ સરખા ભાગે વેચી દીધું ખર્ચના ખાનામાં. 375 ને બે ભાગ 187 ને 50 પૈસા. નોંધણી પછી પણ 187 ને 50 પૈસા. એટલે ખાસ યાદ આવ્યું. એક તો વેતન વ્યાજ, રોકાણો આ બે હવાલા ઘણા દાખલામાં છે. રોકાણ પર વ્યાજ અને રોકાણ વેચાણ નફો. રોકાણનો વ્યાજ અને રોકાણ વેચાણ નફો શોધતી વખતે તમારે નવું પ્રમાણ શોધવાનું. નવું પ્રમાણ શોધતી વખતે તમારે કઈ તારીખે રોકાણો વેચ્યા એ જોવાનું. ધંધાની શરૂઆતથી, ખરીદ તારીખથી, નોંધણી તારીખ સુધી, નોંધણી તારીખથી રોકાણો વેચ્યા એ તારીખ સુધી નવું પ્રમાણ શોધવાનું. નોંધણી પહેલા 3 મહિના હોય તો નોંધણી પછી કેટલા મહિના આવશે, એટલે નવું પ્રમાણ તમારે શોધવાનું. ખાસ યાદ રાખજો. ઘણા બધા દાખલામાં રોકાણ વેચાણ નફો આપ્યો છે, રોકાણ વેચાણનું વ્યાજ આપ્યું છે, તો એમાં તમારે યાદ રાખવું રોકાણો ક્યારે વેચી નાખ્યા. જો આપણે કઈ વિગત ના આપી હોય તો સમયના પ્રમાણે રોકાણ વેચાણ નફો કે રોકાણ વેચાણ વ્યાજ સમયના પ્રમાણમાં ભાગ પાડી આવકના ખાનામાં લખવાનું છે. કારણ કે રોકાણ વેચાણ નફો અને રોકાણ વેચાણ વ્યાજ એ ધંધા માટે આવક છે. આપણે ગમે ત્યાં રોકાણો કરીએ એના પર વ્યાજ આપણને મળે, એટલે એ આવકના ખાનામાં તમારે લખવાનું છે. એટલે આ રીતે કાચો નફો 25,000, 5,000 20,000, પગાર 250 મહિના આધારે 312 ને 50 પૈસા, 937 50 પૈસા, ડિબેન્ચર વ્યાજ 450 એ પૂરેપૂરું નોંધણી પછી ખર્ચના ખાનામાં. શેર ફેરબદલી ફી એટલે કે શેર ટ્રાન્સફર ફી જે આવક છે પણ નોંધણી પછીના ખાનામાં, આવકના ખાનામાં. રોકાણ પર વ્યાજ આપણે રોકાણનું વ્યાજ, રોકાણ વેચાણ નફો, રોકાણો વ્યાજ, રોકાણ વેચાણ નફો બંને આવકના ખાનામાં પણ નોંધણી પહેલા એટલા માટે કે રોકાણો આપણે વેચાઈ ગયા 36, નોંધણી પછીના સમયમાં રોકાણો આપણી પાસે નથી.
એટલે વ્યાજ કે નફો નોંધણી પછીના ખાનામાં લખાશે નહીં. ત્યાર પછી જાવકમાં ગાંઠાપાડું અને આપેલ વટાવ એ વેચાણના પ્રમાણ, કારણ કે જાવકમાં ગાંઠાપાડું અને આપેલ વટાવ એ વેચાણ લગતો ખર્ચ છે. વેચાણનું પ્રમાણ છે 1/4, એટલે 1250 1/4 એટલે 250 ને 1000, 750 નું પ્રમાણ 1/4 એટલે 150 ને 600 રૂપિયા. મળેલ વટાવ 500 રૂપિયા, એ મળેલ વટાવ ખરીદીના આધારે પણ રોકડ ખરીદીના આધારે, રોકડ ખરીદીનું પ્રમાણ આપણે આપ્યું નથી 1/1 250 આવક. ત્યારે ડિરેક્ટર ફી અને પ્રાથમિક ખર્ચ એ નોંધણી પછી લખાય, પણ ખર્ચના ખાનામાં 875 અને 250. ઓફિસ ભાડું 2500 રૂપિયા. ઓફિસ ભાડું 2500 રૂપિયા એ સમયના આધારે ખર્ચ, કારણ કે વહીવટી ખર્ચ છે. અને વહીવટી ખર્ચ જે આવે, ઓફિસ ભાડું હોય, ઓફિસ પગાર હોય, સ્ટેશનરી ખર્ચ હોય, ટેલિફોન ખર્ચ હોય, પરચુનો ખર્ચ હોય, સામાન્ય ખર્ચ હોય, ઘસારો હોય, આ બધા ખર્ચ તમારે સમયના આધારે ભાગ પાડવાના છે. એટલે તમારે ખાસ યાદ રાખવું, તમારે ખર્ચને ઓળખવાના છે. એ સમય આધારિત ખર્ચ કયા છે એને સમયના પ્રમાણમાં ભાગ પાડી, સમયનું પ્રમાણ આપણે શોધવાનું છે. સમયના પ્રમાણમાં ભાગ પાડી આવો ખર્ચના નામે તેથી નોંધણી પહેલા, નોંધણી પછી લખી દો. વેચાણ લગતા ખર્ચમાં જાહેરાત ખર્ચ હોય, મળે આપેલ વટાવ હોય, કારુખાદ હોય, સેલ્સમેન કમિશન હોય, ચાકોના ગાડાભાડું હોય, એ બધા ખર્ચ એ ખર્ચના ખાનામાં પણ વેચાણને આધારે ભાગ પાડીને. કાચો નફો પણ વેચાણ આધારે. ત્યારે પછી પરચુનો આવક મળી હોય, કમિશન મળ્યું હોય, એ સમયના આધારે પકડે, સિવાય કે અંદર કોઈ અવર્ણન વિગત ન હોય તો. ત્યાર પછી અહીંયા એક વિગત આવી છે આવકના ગાડાભાડું. આવકના ગાડાભાડું ખરેખર આવે નહીં, એટલા માટે અહીં કાચો નફો પણ આપી દીધો છે. આવકના ગાડાભાડું વેપાર ખાતામાં છે. આ દાખલામાં કદાચ લખ્યું છે એટલે આપણે જવાબ અહીંયા આવતો નથી. આવકના ગાડાભાડું નોંધ હોય નહીં, કારણ કે ખર્ચ ખરો પણ વેપાર ખાતામાં લખાવેલો છે. એટલે વેપાર ખાતામાં જે ખર્ચ લખીએ એને અહીંયા નોંધ કરવાની છે, કારણ કે અહીં આપણે વેપાર ખાતું ઓલરેડી બનાવી દીધું છે. વેપાર ખાતું બનાવવું નથી, તમારે ડાયરેક્ટ બનાવવું છે અપાંક્ષ પત્ર. એટલે વેપાર ખાતામાં જે ખર્ચ લખતા હતા એ લખવા નથી. આપણને ગાડાભાડું હોય, મજૂરી હોય, નૂર હોય, જકાત હોય, એ ખર્ચ તમને દાખલામાં આપ્યો નોંધ કરવાની નથી, ફક્ત નોંધ લખી દેવાની. આ ખર્ચની નોંધ થશે નહીં. તો આ રીતે ટોટલ આવક નોંધણી પહેલા 50,000, 500, 250 અને 250, ટોટલ 6,000 આવક થશે. એમાંથી નોંધણી પહેલાનો ખર્ચ 312 50 પૈસા, 250, 150, 625, 187 અને 50 પૈસા, એ બધું બાદ કરી જતા ટોટલ નફો આવ્યો 4475 રૂપિયા નોંધણી પહેલાનો ચોખ્ખો નફો. અને નોંધણી પછીના ખાનામાં 20,000, આવકના ખાનામાં 625, 250, એટલે ટોટલ 20,825 રૂપિયા 75 રૂપિયા સોરી. અને ખર્ચમાં 938 ને 50 પૈસા, 750, 1,000, 600, 875, 250, 1,875, 187 ને 50 પૈસા. અને બધું બાદ પૈકી કરતા 20,875 માંથી બાદ કરતા 14,400 ચોખ્ખો નફો વધે. એટલે નોંધણી પહેલા નફો છે 4475, નોંધણી પછી નફો છે 14,400. આ રીતે તમારે બે ભાગ કરી નોંધણી પહેલા, નોંધણી પછી કાચા નફાથી ચાલુ કરવાનો છે અને ચોખ્ખા નફા સુધી જવાનું છે. જે તે ખર્ચના ખાનામાં લખવાનું, જે તે આવકના ખાનામાં લખવાનું છે. અને આવકમાંથી ખર્ચ બાદ કરતા જે કાચો નફો કે કાચી ખોટ વધે શોધી કાઢવાનું છે. એટલે કે ચોખ્ખી નફો ચોખ્ખો વધે શોધી કાઢવાનું છે. એટલે આપણને ખબર છે સમયના આધારે સમયને લગતા ખર્ચા સમયના આધારે ભાગ પડી દેવાના, વેચાણ લગતા ખર્ચ વેચાણના આધારે ભાગ પડી દેવાના, અને અમુક ખર્ચના ભાગ કરવાના નથી. એ પૂરેપૂરા લખવાનું નોંધણી પછીના ખાનામાં, જેમ કે ડિબેન્ચર વ્યાજ, ડિબેન્ચર વટાવ, ડિરેક્ટર ફી, સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ, શેર ટ્રાન્સફર ફી, શેર ફેરબદલી પણ આવકના ખાનામાં, ઓડિટ ફી, આ બધા ખર્ચના ખાનામાં, આવકના ખાનામાં પણ નોંધણી પછી. ફક્ત એક શેર ટ્રાન્સફર ફી એ આવક છે, બાકીના બધા ખર્ચ છે. આ રીતે દાખલા નંબર 29 પેજ નંબર 160 ઉપર છે, ચેપ્ટર 2 છે. ગુજરાત યુનિવર્સિટીનો દાખલો 2014નો છે. 2014ના દાખલા તમે જોઈ લેજો. દાખલો ઘણી હું મૂકીશ વોટ્સએપમાં, રકમ પણ મૂકવામાં આવશે, અને એના આધારે તમે દાખલો જોઈ લેજો. થેન્ક યુ. કંઈ પ્રશ્ન હોય તો કરજો.